નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો હોળી પહેલા ઈપીએફના ખાતાધારકોને મોટી ભેટ મળશે। તો હોળી પહેલા લગભગ 7 કરોડથી વધારે ઈપીએફના ખાતાધારકોને મોટી ભેટ મળી શકે છે। તો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠક 28મી ફેબ્રુઆરી 2025ના રોજ યોજાવાની શક્યતા છે। તો જેમાં નાણાકીય વર્ષ 2024-25માં ઈપીએફ ઉપર 8.25% વ્યાજ આપવાનો નિર્ણય લેવામાં આવી શકે છે। તો અગાઉ નાણાકીય વર્ષ 2023-24માં પણ કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ ઉપર 8.25% વ્યાજ આપવામાં આવતું હતું। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। હવે છેલ્લી તક તો માત્ર એક જ દિવસ બાકી છે। તો રેશન કાર્ડના ધારકોને ઈ-કેવાયસી ફરજિયાત કરવા માટે સરકારે જાહેર કર્યું છે। તો જેની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે। તો જેમણે ઈ-કેવાયસી કરાવ્યું નથી તેમને ઝટકો મળી શકે છે। તો ઈ-કેવાયસી ન કરાવેલા રેશન કાર્ડ ધારકોને 15 ફેબ્રુઆરી બાદ રાશનનો જથ્થો મળશે નહીં। જો કે તમે કે તમારા પરિવારનું ઈ-કેવાયસી કરાવ્યું ન હોય તો 15 ફેબ્રુઆરી પહેલાં કરાવી લો। તો આ એક ઇલેક્ટ્રોનિક પ્રક્રિયા છે જેનાથી સરકાર રેશન કાર્ડના ધારકોને સાચી ઓળખ કરી રહી છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। દિલ્હીમાં ભાજપ જીત્યું તો હવે વચનો પૂરા થશે કે નહીં તે વિશે વાત કરીએ તો દિલ્હીમાં ભાજપનો વિજય થયો છે। તો હવે લોકો તેમણે આપેલા વચનો પૂરા થવાની રાહ જોઈ રહ્યા છે। તો ભાજપે ₹500માં ગેસ સિલિન્ડર, મહિલાઓને દર મહિને ₹2500 આપવા, આયુષ્યમાન યોજના હેઠળ ₹5 લાખ સુધીની મફત સારવાર અને રાજ્ય સરકાર દ્વારા ₹5 લાખનું વધારાનું કવર, અટલ કેન્ટીન યોજના હેઠળ ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં ₹5માં ભોજન, દિલ્હીની સરકારી સંસ્થાઓમાં ગરીબ વિદ્યાર્થીઓને કેજીથી પીજી સુધી મફત શિક્ષણ આપવાનું પણ વચન આપ્યું હતું। તો દોસ્તો તમારા મતે શું આ બધા વચનો હવે પૂરા થશે કે નહીં? ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ફાસ્ટેગનો આ નિયમ બદલાઈ ગયો। જ્યાં દોસ્તો એનસીપીઆઈએ ફાસ્ટેગ માટે નવા નિયમો જારી કર્યા છે જે અંતર્ગત કરવામાં આવેલા તમામ વ્યવહારો રીડર સમય અને ટેગના ઓછા બેલેન્સ અથવા તો બ્લેક લિસ્ટિંગના સમયના આધારે માન્ય કરવામાં આવશે। તો રીડર રીડ ટાઈમના 60 મિનિટ પહેલા અને રીડર રીડ ટાઈમના 10 મિનિટ પછી સક્રિય ન થયેલા ટેગ્સ ઉપર થતા વ્યવહારો કોડ 176 સાથે નકારવામાં આવશે। તો આ નવો નિયમ 17 ફેબ્રુઆરીથી અમલ આવશે। ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। પાટણમાં ખનીજ માફિયા ઉપર દરોડા। જ્યાં દોસ્તો પાટણમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે ત્યારે ખનીજ માફિયા ઉપર પાટણ ખાણ ખનીજ વિભાગના ટીમે દરોડા પાડ્યા છે। તો સરસ્વતી તાલુકાના ઉદરા ગામ પાસેથી પાટણ ખાણ ખનીજની ટીમે દરોડા પાડીને ₹5.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તો ખનીજ માફિયાઓના 10 ડમ્પર તેમજ એક મશીન જપ્ત કર્યું છે। તો હાલમાં બનાસ નદીમાં ગેરકાયદેસર રીતે ખનન કરવાના ગુનાની તપાસ પણ ચાલી રહી છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં તો સ્પેમ કોલ્સ મુદ્દે ટેલિકોમ કંપનીઓ પર તવાઈ। જ્યાં દોસ્તો કેન્દ્ર સરકારે ગ્રાહકોની સુરક્ષાને મજબૂત કરતા ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર ઉપર આકરું વલણ દર્શાવ્યું છે। તો સ્પેમ કોલ્સ કે સ્પેમ મેસેજ ઉપર અંકુશ લગાવવા માટે નિષ્ફળ રહેલી ટેલિકોમ કંપનીઓને ₹10 લાખ સુધીની પેનલ્ટી પણ ફટકારવાનો નિર્ણય જાહેર કર્યો છે। તો ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ટ્રાય દ્વારા એ ટેલિકોમ કોમર્શિયલ કોમ્યુનિકેશન કસ્ટમર પ્રેફરન્સ રેગ્યુલેશન ઉપર 2018માં સુધારો કર્યો હતો। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। સોનું અને ચાંદીના ભાવ ઉંચકાયા। જ્યાં દોસ્તો શેરબજારમાં સતત ઘટાડાના કારણે રોકાણકારોનો સોનાની ખરીદી તરફ વળ્યા છે। તો ભારે ખરીદીના કારણે સોનાના ભાવ સતત નવા રેકોર્ડ બનાવી રહ્યા છે। તો ગઈકાલે 24 કેરેટ સોનું ₹899 મોંઘું થઈને ₹85,744 પ્રતિ 10 ગ્રામ ઉપર પહોંચી ગયું છે। જ્યારે 22 કેરેટ સોનું ₹78,542 પ્રતિ 10 ગ્રામ ઉપર પહોંચી ગયું છે। જ્યારે ચાંદીમાં પણ ₹1437 વધીને ₹95,626 પ્રતિ કિલોગ્રામ પર થઈ ગઈ છે।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. લોકસભામાં નવું આઈટી બિલ રજૂ કરાયું. જી હા દોસ્તો, લોકસભામાં નવું આવકવેરાનું બિલ રજૂ કરવામાં આવ્યું છે. તો કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે ગૃહમાં તેને રજૂ કર્યું છે. તો અત્યાર સુધી નાણાકીય વર્ષ અને કર આકારણી વર્ષ હતા, તો જ્યારે હવેથી ફક્ત કર વર્ષનો ખ્યાલ રહેશે. તો આ નવું બિલ આવતા વર્ષે 1 એપ્રિલથી અમલમાં આવશે. તો લોકસભા આગામી મહિનાની 10મી તારીખ સુધી સ્થગિત રાખવામાં આવશે. ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો પાકિસ્તાને એલઓસી ઉપર ગોળીબાર કર્યો. તો ભારતે પણ મચાવી તબાહી. જ્યાં દોસ્તો પાકિસ્તાની સૈનિકોએ ગઈકાલે જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા એટલે કે એલઓસી ઉપર ગોળીબાર કરીને યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું. તો આ પછી ભારતીય સૈનિકોએ પણ જોરદાર જવાબ આપ્યો હતો અને એવી તબાહી મચાઈ કે પાકિસ્તાને ભારે નુકસાન થયું છે. તો અધિકારીઓના જણાવ્યા અનુસાર પાકિસ્તાની સેનાના ઘણા બધા સૈનિકો પણ માર્યા ગયા છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. 50 રૂપિયાની નોટને લઈને આવ્યા મોટા સમાચાર. તો આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષરવાળી ₹50ની નવી નોટો ટૂંક સમયમાં બજારમાં આવવાની તૈયારીમાં છે. તો આ માહિતી આપતા આરબીઆઈએ જણાવ્યું હતું કે આ નોટની ડિઝાઇન મહાત્મા ગાંધી એટલે કે નવી શ્રેણીની 50 રૂપિયાની નોટો જેવી જ છે. તો દોસ્તો તમને જણાવી દઈએ કે મલ્હોત્રાએ ડિસેમ્બર 2024માં કાર્યભાર સંભાળ્યો હતો. તેમણે શક્તિકાંત દાસનું સ્થાન લીધું છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. ચૂંટણી વખતે રેવડીઓની જાહેરાત કરવી એ ખોટું છે. જ્યાં દોસ્તો ચૂંટણી પહેલા મફત યોજનાઓ પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. તો એક કેસની સુનાવણી કરતી વખતે કોર્ટે કહ્યું કે લોકો મફતના કારણે કામ કરવા તૈયાર નથી, તો તેમણે કોઈ કામ કર્યા વિના મફત રાશન અને પૈસા પણ મળી રહ્યા છે. તો સુપ્રીમ કોર્ટે કહ્યું કે શું એ સારું નહીં હોય કે તેઓ પણ સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાય અને તેમને પણ દેશના વિકાસમાં યોગદાન આપવાની તક મળે. તો કેસની આગામી સુનાવણી 6 અઠવાડિયા પછી થશે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવી જાય છે. ગઈકાલે લોકસભામાં થયું હતું આવકવેરાનું બિલ રજૂ. જી હા દોસ્તો, ગઈકાલે લોકસભામાં નવું આવકવેરાનું બિલ રજૂ થયું હતું. તો 622 પાનાનું આ બિલ 6 દાયકા જૂના આવકવેરા કાયદા 1961નું સ્થાન લેશે. તો પ્રસ્તાવિત કાયદાને આવકવેરા કાયદો 2025 કહેવામાં આવશે અને તે એપ્રિલ 2026માં અમલમાં આવવાની અપેક્ષાઓ છે. તો નવા કાયદામાં ભાષાને સરળ બનાવવાની સાથોસાથ લગભગ 1000 જોગવાઈઓને પણ દૂર કરવામાં આવી છે. ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર ઊંઝામાં બનવા જઈ રહ્યું છે એક્સક્લુઝિવ કન્ટેનર રેલ ટર્મિનલ. જ્યાં દોસ્તો પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં સ્થિત મહેસાણા અને પાલનપુર રેલવે સેક્શન ઉપર ડબલિંગની કામગીરી દરમિયાન ઊંઝા રેલવે સ્ટેશન ઉપર માલવાહક ટ્રાફિકને ધ્યાનમાં રાખીને નવું ટર્મિનલ બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. તો આ ટર્મિનલને અસરકારક આકાર પણ આપવામાં શ્રેય અમદાવાદ ડિવિઝનના વર્તમાન સિનિયર ડિવિઝનના કોમર્શિયલ મેનેજર અન્નુ ત્યાગીને જાય છે. તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો નકલી ચલણી નોટો છાપવાનું કારખાનું ઝડપાયું. જ્યાં દોસ્તો નડિયાદમાં નકલી ચલણી નોટો છાપવાનું કારખાનું ઝડપાયું છે. તો ખેડા એસઓજીએ પોલીસ દ્વારા પ્રિન્ટેડ નકલી ચલણી નોટો છાપવાની સામગ્રી અને 1 લાખ રૂપિયાથી વધુની નકલી ચલણી નોટો સાથે 2 લોકોની ધરપકડ કરાઈ છે. તો ઉલ્લેખનીય છે કે નડિયાદ શહેરમાં આવેલા વોહરા વાડ વિસ્તારમાં ધૂપેલીના ખાંચામાં નકલી નોટો છાપવાનું કારખાનું ચાલતું હતું. તો આ અંગેની જાણ થતાં એસઓજી પોલીસને થતાં દરોડા પાડવામાં આવ્યા હતા. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. તો આ રાજ્યમાં લાગ્યું રાષ્ટ્રપતિ શાસન. જ્યાં દોસ્તો કેન્દ્ર સરકારે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કર્યું છે. તો 9 ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી એન બિરેને રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે. તો ખાસ કે મણિપુરમાં 21 મહિનાથી ચાલી રહેલી વંશીય હિંસામાં અત્યાર સુધીમાં 300થી પણ વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. દિલ્હીમાં આરએસએસનું નવું આલિશાન હેડક્વાર્ટર તૈયાર થયું. જ્યાં દોસ્તો દિલ્હીમાં 150 કરોડના ખર્ચે આરએસએસનું નવું આલિશાન હેડક્વાર્ટર બનીને તૈયાર થઈ ગયું છે. તો આધુનિક સુવિધાઓથી સજ્જ પોતાના નવા કાર્યાલયે પરિરસ કેશવ કુંજનું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસે બુધવારે દિલ્હીમાં ઉદ્ઘાટન કર્યું હતું. તો આધુનિક સુવિધાઓથી સજ્જ છે. તો લગભગ 5 લાખ વર્ગ ફૂટમાં ફેલાયું છે. તો તેમાં ટાવર ઓડિટોરિયમ, એક લાઇબ્રેરી, એક હોસ્પિટલ અને એક હનુમાન મંદિર પણ આવેલું છે.
તો દોસ્તો ત્યારબાદ આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ગુજરાતમાં આવ્યો ભૂકંપ તો કચ્છ બાદ હવે બનાસકાંઠા જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. તો બનાસકાંઠામાં 3.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો જેનું ભૂકંપનું કેન્દ્રબિંદુ દાંતીવાડા તાલુકાના ડેરી ગામમાં નોંધાયું છે. તો દાંતીવાડા તાલુકામાં ભૂકંપના આંચકાને લઈને લોકોમાં ભય પણ ફેલાયો છે. તો ભૂકંપને લઈને અત્યાર સુધી કોઈ પણ જાનહાનિ કે નુકસાનના સમાચાર મળ્યા નથી. તો ખાસ કે કચ્છમાં પણ અવારનવાર ભૂકંપના આંચકાઓ આવતા રહે છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાતનું પ્રથમ નગર વન. જી હા દોસ્તો, ગુજરાતનું પ્રથમ નગર વન સુરતના ડુમસના દરિયાકાંઠે વિકસાવવામાં આવ્યું છે. તો આ નગર વનમાં 5.5 લાખથી વધારે વૃક્ષો અને વિવિધ જીવસૃષ્ટિ સાથેનો હરિયાળો પ્રદેશ વિકસાવવામાં આવ્યો છે. તો આ પ્રદેશ સ્થાનિકો અને પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે. તો આ નગર વનમાં સાઉથ અમેરિકા અને સાઉથ એક્ઝોટિક્સ બર્ડ પણ જોવા મળશે. તો નગર વનને સંપૂર્ણ પ્લાસ્ટિક મુક્ત વિસ્તાર તરીકે વિકસાવવામાં આવ્યું છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. આરબીઆઈ કહ્યું કે 31 માર્ચે બેંકોમાં રજા નહીં. જી હા દોસ્તો, આરબીઆઈ 31 માર્ચે દેશભરમાં બેંકોમાં રજા રદ કરવાનો નિર્ણય કર્યો છે. તો તે દિવસે ઈદ ઉલ ફિત્રને કારણે બેંકો બંધ રહેશે. જો કે નાણાકીય વર્ષની છેલ્લી તારીખ હોવાથી તમામ વ્યવહારો પૂર્ણ કરવાના હેતુથી આરબીઆઈ આ નિર્ણય લીધો છે. જો 31 માર્ચને રજા જાહેર કરવામાં આવે તો તમામ વ્યવહારો નાણાકીય વર્ષ 2025-26માં બુક કરાવવા પડશે. તો આ સાથે જ તમામ બેંકોને તે દિવસે કામ કરવા માટેના આદેશો પણ જારી કર્યા છે. ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. વાંકાનેર પાલિકા ચૂંટણીમાં ભાજપની મોટી સફળતા. જી હા દોસ્તો, મોરબી જિલ્લાની વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને મોટી સફળતા મળી છે. તો ભાજપે 28 પૈકી 11 બેઠક બિનહરીફ જીતી લીધી છે. તો ભાજપનો સત્તા મેળવવાનો માર્ગ મોકળો બન્યો છે. જ્યારે આગામી 16 તારીખે મતદાન થવાનું છે. તો વાંકાનેર નગરપાલિકાની ભાજપની છેલ્લી બોડીને રાજ્ય સરકાર દ્વારા સુપરસીડ કરવામાં આવી હતી. તો ચૂંટણી નિરસ હોય તેવું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે.